Good morning all. Today we are going to discuss another problem on instantaneous center method. Okay, we are going to find out the velocity of link using instantaneous center method. Okay, this time I have taken the example from book only, so you can better understand how to write the answer in exam. એક્ઝામમાં કઈ રીતે આન્સર લખવો તે તમને ખ્યાલ આવશે એટલા માટે મેં બુકમાંથી ઇમેજ લીધેલી છે. So example goes like this. In the given figure represents shaper machine. Okay, shaper machine means now crank and slotted lever machine. You should know that. The crank OP rotates at 30 radian per second. For the configuration shown in figure, determine the angular velocity of link 4, 5 and sliding velocity of cutting tool. And you are given the length of different links in a mechanism. Okay, તમને ફિગર આપેલી હશે. ઓકે, અને એ ફિગર પરથી તમારે સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ઓકે, આ ટાઈપની ફિગર તમને એક્ઝામ્પલમાં આપેલી હશે. બટ આ ફિગરને તમારે સ્કેલ લઈને તમારા પેજમાં ડ્રો કરવાની રહેશે. ધેન એન્ડ ધેન યુ વિલ ફાઇન્ડ ધી લોકેશન ઓફ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર એક્યુરેટલી. હવે તમને આપેલું છે કે ક્રેન્ક છે તેનો એંગલ થીટા 30 ડિગ્રી છે. મીન્સ આ મિકેનિઝમ 30 ડિગ્રીના એંગલ પર હોય ક્રેન્ક ત્યાંના કન્ફિગરેશન માટે આપેલું છે. એન્ડ યુ આર ગિવન ડિફરન્ટ લેન્થ ઓફ ડિફરન્ટ લિંક્સ. OP ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. હિયર OP ફિગરમાં બતાવેલું છે આ જે ક્રેન્ક છે દેટ ઇઝ OP, ઓર યુ કેન સે લિંક નંબર 2, એની લંબાઈ આપેલ છે 4 સેન્ટીમીટર. OS આ જે લિંક નંબર 1 છે ફિક્સ લિંક તેની લંબાઈ આપેલ છે 10 સેન્ટીમીટર. QS, Q ઇઝ ઓવર હિયર. QS મીન્સ જે આ સ્લોટેડ લીવર છે તેની લંબાઈ આપેલી છે 16 સેન્ટીમીટર. એન્ડ QR આ જે કનેક્ટિંગ લિંક છે લિંક નંબર 5 એની લેન્થ આપેલી છે 14 સેન્ટીમીટર. અને આ લિંક નંબર 6 છે દેટ ઇઝ સ્લાઇડર, એ આપણું સ્લાઇડર છે. ઓકે, સો આ મિકેનિઝમમાં કેટલી નંબર ઓફ લિંક્સ થશે? 6. ફર્સ્ટ વન ઇઝ ધ ફિક્સ લિંક, સેકન્ડ ઇઝ ધ ક્રેન્ક, થર્ડ વન ઇઝ ધ સ્લાઇડર. આ જે પોઈન્ટ P લખેલો છે બરાબર, અને આ 3 ઇન્ડિકેટ કરેલું છે દેટ ઇઝ સ્લાઇડર. એ સ્લાઇડર છે જે આ લિંક QS છે તેની ઉપર સ્લાઇડ થતું હોય છે. ઓકે, સો દેટ ઇઝ લિંક નંબર 3. આ જે સ્લોટેડ લીવર છે QS દેટ ઇઝ લિંક નંબર 4. A connecting link છે that is link number 5 and cutting tool is link number 6. Okay. So our next step after drawing this space diagram using proper scale, okay, here for example scale બતાવેલો છે કે 1 cm is equal to 2 cm, એ પ્રમાણનો સ્કેલ લઈને આ સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરેલો છે. Then our next step is to find number of instantaneous centers. કે આ ઇક્વેશનનો યુઝ કરીશું આપણે કે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ n -1/2, સ્મોલ n શું છે? નંબર ઓફ લિંક્સ ઇન અ મિકેનિઝમ. અહીંયા આપણી પાસે જે મિકેનિઝમ છે તેમાં 6 નંબર ઓફ લિંક્સ છે. ઓકે, સો ટોટલ નંબર ઓફ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ આર 15. સો 15 ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ આવશે આ પ્રોબ્લેમની અંદર. ઓકે, સો ઇન એક્ઝામ યુ હેવ ટુ મેન્શન ઓલ ધ 15 ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ. તમારે મેન્શન કરવાના રહેશે, એમાંથી ડ્રો અમુક જ કરવાના રહેશે. સો હાઉ વી આર ફાઇન્ડિંગ ધ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર? આ સર્કલ મેથડનો યુઝ કરીએ છીએ આપણે. ઓકે, એક સર્કલ ડ્રો કરીશું જેની ઉપર 6 પોઈન્ટ્સ માર્ક કરીશું બિકોઝ આપણી પાસે નંબર ઓફ લિંક્સ કેટલી છે? 6. સો દેટ ઇઝ વાય આ સર્કલની પેરીફેરી પર આપણે 6 પોઈન્ટ 1 2 3 4 5 એન્ડ 6 માર્ક કરીશું. Then we will step by step connect these points and write down here the instantaneous center. Okay, આ રીતનું ટેબલ બનાવવાનું રહેશે જેમાં ઉપર લિંક લખેલું હશે. આપણી પાસે 6 લિંક્સ છે 1 2 3 4 5 6 and instantaneous centers vertical આવશે. Okay, so first if we connect this link 1 and 2, point 1 and 2, we get instantaneous center 1 2. Then આ ટેબલ ફિલ કરવા માટે તમારે શું કરવાનું છે? આ જે 1 નંબર લખેલો છે આ સર્કલની ઉપર એમાંથી બધા જ પોઈન્ટ્સને કનેક્ટ કરવાના છે. ઓકે, 1ની સાથે 2 1 3 1 4 1 5 1 6 એ રીતે
બધા જ પોઈન્ટને કનેક્ટ કરવાનું છે. ઓકે 1 2 પછી 1 3 then 1 4 then 1 5 then 1 6. ઓકે સો આ શું થશે કે લિંક નંબર 1 ની સાથે જેટલા પણ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ અટેચ છે તે બધા જ અહીંયા આવી જશે. then move on to point number 2 on this diagram. point number 2 માંથી હવે બધા જ પોઈન્ટને કનેક્ટ કરો. ઓકે સો 2 માંથી 1 ને કનેક્ટ કરો તો આ 1 2 તો ઓલરેડી આવી ગયું છે બરાબર. then 2 3 2 4 2 5 2 6 then 2 1 ઓલરેડી આવી ચૂકેલું છે અહીંયા 1 2. ઓકે સો પોઈન્ટ નંબર 2 પરથી આપણને આટલા ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર મળશે. then move on to third point પર જાઓ and connect all the points. ઓકે સો થર્ડ પોઈન્ટમાંથી કયા 3 2 મીન્સ 2 3 તો ઓલરેડી આવી ચૂકેલું છે અહીંયા. ઓકે સો 3 4 3 5 3 6 and also 3 1 if you see. ઓકે 1 3 છે તો ઓલરેડી અહીંયા આવી ચૂકેલ છે. that is why we are not repeating it again. then move on to next point number 4. so 4 3 4 already આવી ચૂકેલ છે. okay so 4 5 4 6. હવે 4 માંથી બધા બીજા બધા પોઈન્ટ પણ કનેક્ટ થાય છે બરાબર. 4 1 તે ઓલરેડી આપણે આ 1 વાળી કોલમમાં આવી ચૂકેલો છે. 4 2 તે ઓલરેડી 2 વાળી કોલમમાં આવી ચૂકેલ છે 2 4. ઓકે સો રિપીટ નથી કરવાનું આઈ મીન ટુ સે. then move on to next point number 5. so 5 6 બાકી 5 માંથી બધા જ નીકળતા પોઈન્ટ 4 5 ઓકે 3 5 2 5 1 5 એ બધા ઓલરેડી આવી ચૂકેલા છે. so no need to repeat. then when you move to point number 6, point number 6 પર જ્યારે મૂવ થાઓ છો ત્યારે ઓલરેડી 6 સાથે કનેક્ટેડ બધા જ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર આમાં આવી ચૂકેલા છે. if you see 1 6 અહીંયા છે 2 6 અહીંયા છે 6 અને 3 ને કનેક્ટ કરીએ તો 3 6 over here 4 6 over here and 5 6 over here. સો આ રીતે તમે જો એક પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરશો અને બધા પોઈન્ટને કનેક્ટ કરતા જશો. ઓકે પોઈન્ટ નંબર 1 પરથી સ્ટાર્ટ કરો એના બધા ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર ફર્સ્ટ કોલમમાં લખી દેવાના. 2 પરથી સ્ટાર્ટ કરો એના બધા સેકન્ડ કોલમમાં. 3 પરથી થર્ડ કોલમ, ફોર્થ એન્ડ ફિફ્થ લાઇકવાઇઝ. સો આ રીતે તમે ફોલો કરશો તો ઓટોમેટિકલી તમારા નંબર ઓફ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ છે તે આવી જશે. યુ નો નીડ ટુ બોધર અબાઉટ એનીથિંગ. સિમ્પલ આ સિક્વન્સ ફોલો કરશો એટલે આ ટેબલ તમારું રેડી થઈ જશે. તેમાં તમારી પાસે બધા જ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ છે તે મળી જશે. હવે આ ટેબલની અંદર અમુક ઇન્સ્ટન્ટેનિયસને સર્કલ કરેલા છે. ઓકે ધીઝ આર ફિક્સ્ડ ઓર પરમનન્ટ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર. ઓકે ફિક્સ પર ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર અથવા તો પરમનન્ટ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ જેટલા પણ હોય તેને આપણે આ રીતે સર્કલથી એ કરતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ હાઉ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ વિલ બી મેન્શન ઇન ટેબલ. કે તમારા એક્ઝામમાં આ રીતે મેન્શન કરવાનું રહેશે. ઓકે અને આ સર્કલમાં હજુ પણ ઘણી બધી લાઇન્સ આવી શકે છે બરાબર. આ 2 5 બટ ક્લિયરિટી પર્પઝ માટે એને આટલું જ બતાવેલી છે. તમે વધારે લાઇન્સ પણ બતાવી શકો છો અંદર. આ 3 6 ને કનેક્ટ કરતી, 2 5 ને કનેક્ટ કરતી બધી લાઇન બતાવી શકો છો તમે. ઓકે ઓકે આફ્ટર મેન્શનિંગ ધીસ નેક્સ્ટ સ્ટેપ આપણું હોય છે કે આ જે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ છે તેને આપણે આ જે સ્પેસ ડાયાગ્રામ આપણે બનાવેલો છે તેની અંદર બતાવવાનું. આ જે સ્પેસ ડાયાગ્રામ છે તેમાં ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરની લોકેશન બતાવવાની. દેટ ઇઝ અવર નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ સ્ટેપ યુ કેન સે. ઓકે સો લિંક નંબર 1 અને લિંક નંબર 2 યુ કેન સી ઓવર હિયર. આ છે ફિક્સ લિંક છે. લિંક નંબર 1 અને લિંક નંબર 2 ના ઇન્ટરસેક્શન પર આવશે I12. લિંક નંબર 2 ક્રેન્ક છે અને લિંક નંબર 3 છે એરો આ સ્લાઇડર. ઓકે સો સ્લાઇડર અને આ ક્રેન્ક છે એ બેના ઇન્ટરસેક્શન પર આવશે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 2 3 because we are connecting link number 2 and 3. then link number 3 and 4 એકબીજાની સાથે કનેક્ટેડ છે. લિંક નંબર 3 છે સ્લાઇડર અને લિંક નંબર 4 છે એરિયા લિંક સ્લોટેડ લીવર. સો હવે સ્લાઇડર માટે આપણે બધા જ જાણીએ છીએ
કે સ્લાઇડર માટે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર આવશે. So I34 will be at infinite distance. Then if you move lower તો આ લિંક નંબર 1 અને લિંક નંબર 4 અહીંયા પિન જોઈન્ટથી કનેક્ટેડ છે. So at the intersection of 1 and 4 we are having instantaneous center 1 4. હવે ઉપર જઈએ તો આ લિંક નંબર 4 અને લિંક નંબર 5 એકબીજા સાથે કનેક્ટેડ છે at point Q. So at that intersection we are having instantaneous center 4 5. Then a link number 5 is a connecting link and a link number 6 છે તે આ cutting tool છે or slider છે, you can say another slider. Okay, so at the intersection of this link number 6 and 5 we are having instantaneous center 5 6. પછી હવે પ્રીવિયસ એક્ઝામ્પલમાં કીધેલું હતું કે સ્લાઇડર હોય છે કે કોઈ પણ વસ્તુ સ્લાઇડ થતી હોય તો એનું ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર વિથ રિસ્પેક્ટ ટુ ફિક્સ્ડ ફ્રેમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીસ વન ઇઝ ફિક્સ લિંક, એની ઉપર સ્લાઇડર મૂવ થાય છે. સો I16 વિલ બી એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું, ઉપર પણ હોઈ શકે છે, નીચે પણ હોઈ શકે છે, વી ડોન્ટ નો ધ લોકેશન. ઓકે, દેન હવે આ થઈ ગયા પરમનન્ટ અને ફિક્સ્ડ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ. ના બાકીના ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ છે બિકોઝ આપણે 15 લોકેટ કરવાના છે. વી કેન લોકેટ ધેટ યુઝિંગ કેનેડીઝ થિયરમ જે આપણે યુઝ કરતા આવેલા છે. બે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ હોય તેને કનેક્ટ કરીએ, કનેક્ટ કરતી લાઇન ડ્રો કરીએ કે એ રીતે. ફોર એક્ઝામ્પલ સપોઝ મારે I24 લોકેટ કરવું છે, બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 24 લોકેટ કરવું છે. દેન આઈ હેવ ટુ કનેક્ટ ધ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 2 3 3 4. 2 3 અને 3 4 માંથી પાસ થતી એક લાઇન ડ્રો કરવી પડશે. સો વેર ઇઝ 2 3? 2 3 ઇઝ ઓવર હિયર, અહીંયા છે ઇન્ટરસેક્શન પર, અને 3 4 છે તે ઇન્ફાઇનાઇટ પર છે. તો એને માંથી આ બે પોઈન્ટમાંથી પાસ થતી લાઇન છે એરિયા. દેન બીજો રસ્તો કયો છે? I12 and I14. કે I12 ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 12 અને 14 ને કનેક્ટ કરીશ તો પણ મને I24 મળશે. સો I12 is over here, I14 is over here. સો 14 અને 12 માંથી પાસ થતી લાઇન મીન્સ આ વર્ટિકલ લાઇન ડ્રો કરીશ. ઓકે, સો આ લાઇન અને આ લાઇન જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં મને ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 24 મળશે. લાઇકવાઇઝ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 15 ફાઇન્ડ કરવું હોય, સો ઇફ યુ લુક ઇન ધીસ I15 ક્યાં છે? I15 કઈ રીતે મળી શકશે? આઈ કેન ગો ફ્રોમ ધીસ 16 અને 5 6, આ બેમાંથી પાસ થતી લાઇન, એન્ડ 14 અને 4 5, આ બેમાંથી પાસ થતી લાઇન. સો 14 ઇઝ ઓવર હિયર, 4 5 ઇઝ ઓવર હિયર. તો આ પોઈન્ટ્સને કનેક્ટ કરતી લાઇન હું એક્સટેન્ડ કરું નીચે. અને બીજી કઈ લાઇન? 5 6 અને 1 6. તમે જુઓ આ ડાયાગ્રામમાં 5 6 અને 1 6, આ બે ઉપરથી પાસ થઈએ ત્યારે આપણે I15 મળે છે. સો લાઈક ધેટ આ બે લાઇનના ઇન્ટરસેક્શન પર આપણને મળશે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 1 5. સો આ રીતે તમે બધા જ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ લોકેટ કરી શકો છો. બટ બધા જ લોકેટ કરવા મેન્ડેટરી નથી. એક્ઝામ્પલમાં તમને કયો ડેટા માંગેલો છે એ પ્રમાણે તમારે લોકેટ કરવાના રહેશે. કે કઈ રીતે તે આપણે જોઈ લઈએ. ઓકે, સો વી હેવ ઓલરેડી ડન ધીસ. ફિક્સ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર કયા છે અને પરમાનન્ટ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર કયા છે તે મેન્શન કરેલા છે. I12 14 16 આર ફિક્સ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ. 12 14 એન્ડ 16 ઓકે, જે આ ફિક્સ લિંક સાથે કનેક્ટેડ છે. 12 14 એન્ડ 16 they are fixed instantaneous centers, and permanent instantaneous centers are 2 3 3 4 4 5 5 6. આ જેટલા પણ કનેક્શન્સ છે, અહીંયા કનેક્શન, અહીંયાનું કનેક્શન, અહીંયાનું કનેક્શન, આ બધા જ
પરમાનન્ટ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર છે. ઓકે, પરમાનન્ટ અને ફિક્સ શું છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂકેલા છે, સો આઈ એમ નોટ ગોઈંગ ઇન દેટ ઇન ડિટેલ. દેન નેક્સ્ટ જે કેનેડી થિયરમની મદદથી મેં તમને બતાવ્યું કે I24 કઈ રીતે લોકેટ કરેલું છે અને I15 કઈ રીતે લોકેટ કરેલું છે. હવે નાવ વન મોર થિંગ, બુકમાં આ રીતે મેન્શન કરેલું છે કે I12 I14. ઓકે, આ નેગેટિવ સાઇન નથી. આનો મિનિંગ એવો થાય છે કે ડિસ્ટન્સ બિટવીન ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 12 એન્ડ 14. આ જે ડાયાગ્રામ છે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 12 અને 12 એન્ડ 14 આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ છે. અથવા તમે કહી શકો છો કે એને કનેક્ટ કરતી લાઈન છે. So in book it is written in this way, so don't get confused while reading. So આ રીતે તમે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર્સ લોકેટ કરી શકો છો. નાવ આફ્ટર લોકેટિંગ, તમે એક વખત લોકેટ કરી દો પછી એ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર I14-24 વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરી લેવાનું રહેશે સ્કેલની મદદથી, જે આટલું આવે છે. સિમિલરલી 15-45 વચ્ચેનું ડિસ્ટન્સ આટલું આવે છે. 15-56 વચ્ચેનું ડિસ્ટન્સ આટલું છે. 12-24 વચ્ચેનું ડિસ્ટન્સ 3.4 સેન્ટીમીટર. 14 અને 45 વચ્ચેનું ડિસ્ટન્સ 16 સેન્ટીમીટર છે. લાઇકવાઇઝ તમારે ડિસ્ટન્સ છે તે સ્કેલની મદદથી મેઝર કરી લેવાના રહેશે. નાવ આફ્ટર, એકવાર તમે ડિસ્ટન્સ મેઝર કરી લીધું છે, દેન આપણો નેક્સ્ટ સ્ટેપ શું છે, આપણું મેઇન એમ શું છે, we are required to find angular velocity of link number 4 and 5. Okay, so link number 4 and 5, if you see in this, link number 4 શું છે, આ slotted lever, and link number 5 છે આ connecting link. તો આ link number 4 ની angular velocity કેટલી છે અને 5 ની angular velocity કેટલી છે તે ફાઇન્ડ કરવાની છે. સો આ રીતના પ્રોબ્લેમ્સમાં તમારે આ લિંક કોની સાથે કનેક્ટેડ છે તે ફાઇન્ડ કરવાનું હોય છે. એની ઉપરથી તમને આન્સર મળી જશે. ઇફ યુ સી લિંક નંબર 4, આ જે લિંક નંબર 4 દેખાય છે QS, આ જે લિંક નંબર 4 છે QS, તમે જુઓ ધ્યાનથી, then it is connected with this link number 2. although આ લિંક નંબર 3 છે તે વચ્ચે કનેક્શનમાં છે, બટ એન્ગ્યુલર મોશન જે આવશે લિંક નંબર 4 માં તે લિંક નંબર 2 ના કારણે આવશે. બીકોઝ આપણું લિંક નંબર 2 છે તે રોટેટ થાય છે, એ આ લિંક નંબર 4 ને ડ્રેગ કરીને જશે. કે સો જે એન્ગ્યુલર મોશન આવે છે લિંક નંબર 4 માં એ લિંક નંબર 2 ના કારણે આવે છે. સો ટુ ફાઇન્ડ ધ એન્ગ્યુલર વેલોસિટી ઓફ લિંક નંબર 4 યુ નીડ ટુ હેવ એન્ગ્યુલર વેલોસિટી ઓફ લિંક નંબર 2, જે આપણને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં આપેલું છે. આપણે કીધેલું છે કે ઇટ ઇઝ રોટેટિંગ વિથ 30 રેડિયન પર સેકન્ડ. ઓપી છે તે 30 રેડિયન પર સેકન્ડથી રોટેટ થાય છે. સો નાવ વી આર હેવિંગ ધી એન્ગ્યુલર વેલોસિટી ઓફ લિંક નંબર 2. ઓકે, એન્ગ્યુલર વેલોસિટી રેશિયો થિયરમ પરથી આ રિલેશન આપણે લખી શકીએ છીએ કે કોઈ બે લિંક એકબીજાની સાથે કનેક્ટેડ છે. ઓકે, અહીંયા મેં ફિગરમાં બતાવેલું લિંક નંબર 2 એન્ડ લિંક નંબર 4. then we can write this relation. આ રિલેશન આપણે ઓલરેડી ડિરાઈવ કરી ચૂકેલા છે. ઓકે, અને આને યાદ રાખવાની ટ્રીક પણ આપેલી હતી કે 2 4 મીન્સ જે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર છે તે પાછળના ડિજિટ 2 4 રહેશે, બરાબર. લિંક નંબર 2 અને લિંક નંબર 4, સો પાછળના ડિજિટ 2 4 રહેશે, અને આગળના ડિજિટ છે તો આ 4 જો છેદમાં છે તો અહીંયા 4 ઉપર આવશે, બટ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર કયું લેવાનું રહેશે, 1 ની સાપેક્ષમાં, જે ફિક્સ લિંક હોય તેની સાપેક્ષમાં. ઓકે, સો I14 to I24, આનો મિનિંગ થશે કે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 14 અને 24 વચ્ચેનું ડિસ્ટન્સ, અને છેદમાં ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 12 અને 24 વચ્ચેનું ડિસ્ટન્સ. સો ઇફ વી સી ઇન ધીસ ફિગર 1424, ઓકે, 14 અહીંયા છે, 24 અહીંયા છે, તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ના છેદમાં 1224, 12 અને 24, આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જે ઓલરેડી આપણે મેઝર કરેલું છે. ઓકે, 1424
વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરેલું છે, 1 to 24 વચ્ચેનું પણ ડિસ્ટન્સ આપણે મેઝર કરેલું છે. સો સિમ્પલી સબસ્ટિટ્યુટ ધી વેલ્યુઝ. ઓમેગા 4 ને કરતા બનાવો. ઓમેગા 2 ની વેલ્યુ આપેલી છે 30 રેડિયન પર સેકન્ડ. આ ડિસ્ટન્સ આપણે મેઝર કરી લીધેલા છે. સો વી ગેટ ધી આન્સર omega 4 is equal to 7.612. નાઉ નેક્સ્ટ omega 4 ફાઇન્ડ થઈ ગયું. એંગ્યુલર વેલોસિટી ઓફ લિંક નંબર 4 ફાઇન્ડ થઈ ગયું. હવે લિંક નંબર 5 ની વારી છે. સો ઇફ યુ સી ઇન ધીસ ફિગર, લિંક નંબર 5 ક્યાં છે? અહીંયા છે. ઓકે, ઇફ યુ સી લિંક નંબર 5 and link number 4 are connected at point Q. Okay, so 5 and 4 છે એકબીજા સાથે connected છે. So we can find the relation between omega 5 and omega 4 using angular velocity ratio theorem. Okay. So omega 5 માટે omega 4 અને 5 માટે રિલેશન લખીએ ત્યારે આ રીતનો આવશે. ઓકે, એઝ આઈ એક્સપ્લેન 4 5 છે તો I 4 5 પાછળ આવશે અને આગળ રિવર્સ આવશે. 5 નીચે છે તો 5 ઉપર આવશે, 4 ઉપર છે તો નીચે આવશે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ફિક્સ લિંક. ઓકે, સો આનો મિનિંગ થશે ઇન્સ્ટન્ટેનિયસ અંતર 1 5 અને 4 5 વચ્ચેનું ડિસ્ટન્સ, 1 4 અને 4 5 વચ્ચેનું ડિસ્ટન્સ. સો ઇફ યુ સી ધીસ ઇન ફિગર, क्या कीधा 1 5 4 5. ओके, सो 1 5 क्या છે? અહીંયા છે અને 4 5 અહીંયા છે. તો આટલું ડિસ્ટન્સ તમારે મેઝર કરવું પડશે. ડિવાઈડ બાય 1 4 4 5. સો 1 4 ક્યાં છે? 1 4 ઇઝ ઓવર હિયર એન્ડ 4 5 ઇઝ ઓવર હિયર. તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. ઓકે, સો લાઇકવાઇઝ યુ હેવ ટુ મેઝર and write the answer. So omega 5 ને કરતા બનાવશો because omega 4 તો આપણે અહીંયા ફાઇન્ડ કરી દીધેલું છે. So omega 5 is equal to this. So angular velocity of link number 5 is also known to us now. Now our final objective is to find the velocity of cutting tool. To find the velocity of cutting tool. Okay, અને આ ઇક્વેશન ઓલરેડી મેં કરાવી ચૂકેલો છું. V6 is equal to omega 5 I15 to 5 6. હવે આ ઇક્વેશન કઈ રીતે બને છે તે એક વખત સમજી લઈએ પાછા. ઇફ યુ સી લિંક નંબર 5 અને લિંક નંબર 6 એકબીજાની સાથે કનેક્ટેડ છે એટ ધીસ પોઈન્ટ. ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 5 6 છે એ પોઈન્ટ ઉપર બંને લિંક એકબીજાની સાથે કનેક્ટેડ છે. તો તમે કહી શકો છો કે આ પોઈન્ટ ઉપર લિંક નંબર 5 નો પોઈન્ટ હશે તો એની વેલોસિટી પણ સેમ હશે, 6 પરનો કોઈ પોઈન્ટ હશે તો એની વેલોસિટી પણ સેમ હશે. ઓકે, સો આ લિંક નંબર 5 છે તેની વેલોસિટીનું ઇક્વેશન શું આવશે? ધીસ વન, V is equal to omega into r. Okay, omega is omega 5 because link number 5 ની વેલોસિટી છે અને r, હવે r મીન્સ કયું ડિસ્ટન્સ? ઇફ યુ સી હિયર 1 5 to 5 6 કયું ડિસ્ટન્સ છે? 1 5 5 6 અહીંયા છે અને 1 5 is over here. Okay, so you can say આ જે સ્લાઇડર છે પોઈન્ટ નંબર 6 તે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ થાય છે. ઓકે, સો એની વેલોસિટી તમે ઇફ યુ એઝ્યુમ વેલોસિટી ઓફ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 5 6 એ કઈ ડાયરેક્શનમાં હશે? આ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ હશે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર 5 6 ની વેલોસિટી. ઓકે, સો આપણે વેલોસિટીને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ. ઇફ યુ સી V is equal to omega into r, where r is perpendicular distance from the velocity. Okay, so આ જે પોઈન્ટ છે તેને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે આટલું, I15 થી લઈને I56. Okay, so that is how the velocity of cutting tool is found. ઓલ્ડો કટિંગ ટૂલ છે તે આપણું લિંક નંબર 6 છે પણ એ લિંક નંબર 5 સાથે કનેક્ટેડ છે એટ અ પોઈન્ટ. દેટ ઇઝ વાય વી કેન રાઇટ ધીસ થિંગ that V6 is equal to V5 is equal to omega 5 into I15 minus 5 6. So if you substitute the answer omega 5 આપણે ફાઇન્ડ કરી દીધેલું છે અને આ ડિસ્ટન્સ આપણે સ્કેલથી મેઝર કરેલ છે જે આવેલ છે 40 સેન્ટીમીટર. સો our final answer is 103.65 સેન્ટીમીટર પર
second. So this is how you are required to find the velocity of different links using instantaneous center method. જો તમને આ જે લાસ્ટ પોઈન્ટ છે એમાં હજુ ખ્યાલ નહીં આવ્યો હોય then you should better check my video on angular velocity ratio theorem. In that I explained in detail how this relation is made. Okay, so that's it.